ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર આવ્યો છે? હા, એ પહેલાં 3 રૂપિયા આવ્યો હતો, પાછો હમણાં આવ્યો છે 90 પૈસા 80 પૈસા પાછો ભાવ વધારો આવ્યો છે. અને આ મધ્યમ વર્ગને ઘણી બધી તકલીફ પડે છે. તેલમાં પણ ભાવ વધારો છે, પેટ્રોલમાં પણ ભાવ વધારો છે, અને રાંધણ ગેસમાં પણ ઘણો બધો ભાવ વધારો આવી ગયો છે. અને ચૂંટણીના બીજા દિવસથી ભાવ વધારો ઝીકાઈ ગયો છે. અને પબ્લિકને ઘણી બધી તકલીફ પડે છે. એમાં વધારે પબ્લિક આમ જનતા છે અને મધ્યમ વર્ગ છે એને વધારે તકલીફ પડે છે. અવારનવાર ભાવ ઝીકે છે અને આ અવારનવાર ભાવના હિસાબે અમને ઘણી બધી તકલીફ પડે છે. પેટ્રોલ ડીઝલમાં અમારું જીવન જરૂરી વસ્તુ છે, રાંધણ ગેસ અમારી જીવન જરૂરી વસ્તુ છે, એ બધામાં ભાવ વધારો ઝીકાય છે ઘડી ઘડી. એના હિસાબથી આમ તકલીફ આમ જનતા અને મધ્યમ વર્ગ પરિવારને બહુ જ તકલીફ પડે છે. સરકારને એ અપીલ છે કે મહેરબાની કરી અને મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈ અને જે કાંઈ કરે એ મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈને કરવું જોઈએ. શું નામ તમારું? કિરીટભાઈ. શું કહેશો, પાછો દૂધમાં આજે કહેવાય છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આવ્યો છે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ ભાવમાં વધી રહી છે. એવું છે કે આ જે યુદ્ધનું ધોરણ ચાલી રહ્યું છે એની અંદર આવક ઓછી છે તો સરકારને ભાવ વધારવો પડે એમ છે. બાકી સરકાર તો એવું ધારે છે કે આપણે લોકોને વ્યાજબી ભાવે આપીએ, પણ આવક જ નથી તો ખાવાનું જ છે ને મોટાભાઈ. એ વસ્તુ છે. પણ પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા ભાવ બરાબર છે, 90 પૈસા 80 પૈસા બરાબર છે, ભાવ વધારો આવ્યો છે, પણ સરકાર હવે છે ને હવે પછી છે ને તમને ધીરે ધીરે કરી અને 5-10 રૂપિયા કરીને હાવ ઓછા ડાઉન કરી નાખશે ભાવ, જેથી આવક થશે તેવી. અટાણે તો આવક તો છે હતી એટલે અટાણે તો માની લો કે માન આવે મળે છે એની આપણે સંતોષ માનવો જોઈએ, મને એટલી ખબર પડે.